તો ચાલવાથી તમને જમીનમાં કેટલો ફરક પડે? ફરક દેખાય છે. આ એકદમ બાજુના આપણે જોયું કે ત્યાં નતો ને અહીંયા નરમ છે, એકદમ નરમ છે. ચાલવાથી આમ અહેસાસ થઈ જાય. હવે આ છોડ આટલો નાનો છે પણ આની ફૂટ જુઓ. હા, આમાં જો કેટલા ડૂકા છે. હા, ભલે છોડ હજી નાનો છે, પેલા 15 દિવસ છે, પણ હવે એની આ બી છોડ જુઓ. આમાં કેટલી બધી ફૂટ થઈ છે. જોઈ લો નીચેથી. હા, કેટલી બધી ફૂટ છે. આપણે પેલામાં જે જોયો ને એ છૂટું છૂટું, આ ભરેલા છે બધા પ્લાન્ટ. આનો ગ્રોથ જોઈ લો. અચ્છા, આપણે એક વાત થઈ હતી કે એની જે ગાંઠો છે આ એની બે લંબાઈમાં એમાં ફરક છે. અને એના સ્ટેમ્પમાં ફરક છે. અને હજી 15 દિવસ પછી તો તમે આ જગ્યા પણ નહીં રહે. અચ્છા, આ જગ્યા બી નહીં રહે. આ જગ્યા પણ નહીં રહે. અને અહીંયા બી શૂટિંગ માલ બેસવાનું બી ચાલુ થઈ ગયું છે અને સારામાં સારી ચાલુ થઈ છે. ગીચ સાથે છે બધા પ્લાન્ટ. અહીંયા જે આપણે ભરતી જોઈએ છે વેજીટેટિવ ગ્રોથ, આમ ગીચ હે બધી જગ્યાએ એવું છે. ગીચ છે બધી જગ્યાએ. આમાં આ છોડમાં કંઈક એ બીજો મિસ્ટેક કંઈક છે એવું લાગે છે. કારણ કે એનું ઉપર પાન પીળા પડવા માંડે. અચ્છા, એમાં કંઈક મિસ્ટેક છે આ છોડમાં. આ ટાઈપના આપણે બધા પ્લાન્ટ ચેક કરીએ. તમને કહું જો આ જ્યારે આના દાણો આવે ને ત્યારે નીચેની બ્રાન્ચીસો કેટલી થઈ છે હે દાદા? નીચે